સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ વચ્ચે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા। ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલ ઊભા થયા। સુરત શહેરમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદ જનજીવનને પ્રભાવિત કર્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ। લીંબાયત, ડિંડોલી અને ઉધનાના ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા। કેટલાક સ્થળોએ કમર સુધી પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે। અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા, જ્યારે રાહદારીઓએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ પોતાના ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। એક તરફ વરસાદથી ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છતાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।